રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને મારી પાછળ જુઓ શ્રેયા ટીવી જોતે જોતે ડાન્સ કર્યા રાખે છે અને હું બનાવું છું રસોઈ. તો મેં લોટ બાંધીને રાખી દીધો છે, રોટલી બનાવવાની છે અને દહીં વઘારવાનું છે. દહીંની પણ બધી તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી બનાવવા રાખી દીધી છે, કેમ કે સાંજે નાસ્તો બનાવવાનો છે. તો શ્રેયાના ડાન્સ કરવામાં મારી રસોઈ રહી જાય છે. તો હાલો પહેલાં ફટાફટ રસોઈ બનાવી લઉં અને પછી ફટાફટ જમી લઈએ. તો હવે રસોઈ બની ગઈ છે અને શ્રેયાને જો ખાવા બેસી ગઈ છે. શ્રેયાએ દહીં લીધું છે પણ દહીં જરાય ચાખ્યું નથી, કેમ કે શ્રેયા છે ને કાંઈ તીખું ખાતી જ નથી, તો એ છાશ ને રોટલી જ ખાશે ખાલી. તો હાલો શ્રેયા તો જમે જ છે ને અમે હવે ફટાફટ જમી લઈએ. તો જમીને મેં બનાવી કેળાની વેફર અને અત્યારે બનાવું છું મમરા પણ વઘારી નાખ્યા છે અને મેં પૌવા પણ તરીને રાખી દીધા છે. થોડાક પૌવા અલગથી રાખી દીધા છે, કેમ કે જ્યારે ચટપટી બનાવવાનું મન થાય ને તો એના માટે અલગથી પૌવા રાખ્યા છે અને બીજા મમરામાં રાખ્યા. તો હવે મમરામાં પૌવા, સેવ અને લકડિયા એ બધું રાખી દઉં. લકડિયા પણ વધારે હતા ને તો એ પણ મેં અલગ ડબ્બામાં રાખી દીધા. તો હવે આ બધાને મિક્સ કરી દઈએ. તો જો એકદમ મસ્ત મમરામાં બધું નાસ્તો મિક્સ થઈ ગયો છે. તો હવે આ ખાલી ડબ્બામાં બધા મમરા ભરી દેવાના છે. અને આજે સવારે છે ને મેં ચટણી પણ એટલે જ બનાવી હતી, કેમ કે જ્યારે મમરા બનાવું ને ત્યારે છે ને મને ભેલ ખાવાનું બહુ જ મન થાય, તો મેં પહેલેથી જ ચટણી બનાવી નાખી. તો હવે હું છે ને ફટાફટ પહેલાં વાસણ ધોઈ લઉં. આજે છે ને વાસણ કેટલા બધા છે. તો આમ જો આ બધા વાસણ ધોવાના છે અને કપડાં પણ મશીનમાં ધોવાય જ છે. તો બે કામ આજે ફટાફટ ભેગા કરી લઉં. તો હવે આ બધા વાસણ ધોવાઈ ગયા એટલે હવે હું જાઉં છું મારા મામાના ઘરે, કેમ કે મારા મામા નાસ્તો લઈ આવ્યા છે. આખ્યા નથી ખાવા? તો મેં તો મસ્ત નાસ્તો કરી લીધો છે મારા મામાના ઘરે. પણ શ્રેયાએ છે ને કાંઈ ખાધું નહીં, તો હવે એને ભૂખ લાગી છે તો એ પાર્લે બિસ્કિટને છે ને પાણીમાં મોરીને ખાય છે. શ્રેયાની આ પહેલેથી જ આદત છે, એને છે ને બિસ્કિટ બહુ જ ભાવે છે, નહીં પણ આ પાર્લે બિસ્કિટ જ ખાશે ને એ પાણીમાં મોરીને જ. તો હવે જમીને અમે અમારા ઘરે પાછા આવી ગયા છીએ અને હવે સુવાના સમયે શ્રેયા જો હોય કે મને લિપ બામ લગાવવો છે, તો મને છે ને લગાવવા ના દે, એમ કે હું પોતે જ લગાવીશ. તો હવે એ લગાવે છે. તો હાલો હવે છે ને સૂઈ જઈએ. શ્રેયાને એની અંદર આવે છે કાને શ્રેયા? તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.